વલ્યાપુરા સરપંચ સરદારપુરા। હવે વારંવાર પહેલા પણ મેં કીધું હતું કે આ રેતી નથી ચાલે એ, બરાબર। ફરી પણ એ લોકોએ શું કર્યું, એ રેતીને દબાઈ દીધી, બીજી 2 ગાડી ઉપર નાખી દીધી। હવે જ્યારે અત્યારે સ્લેબ ભરવાનો છે તો અત્યારે એ રેતી પાછી એની એ માટીવાળી રેતી ચાલે જ નહીં। આપણે છોકરાના ભવિષ્ય માટેનું કામ છે ભાઈ। આપ કોન્ટ્રાક્ટરને કોઈ વાતચીત કરી ખરી કે આ રેતી બાબતે જાણ કરી ખરી? વારંવાર 4 વાર જણાવ્યું, એમના જે કમલેશભાઈ છે ને એમને 4 વાર જણાવ્યું કે કયો વાંધો ને બદલી કાઢીશું, તમારા એક જગાનો અભાવ, એટલે જગાનો અભાવ છે પણ એને તમે એ માટીવાળી રેતી અહીંથી હટાવી લો, બરાબર, અને બીજી નાખો। ભલે જગાનો અભાવ તો છે, એ તો જાણે જ છે બધા, પણ આપણે એ રેતી અહીંથી હટાવી લો, ભાઈ જગા થઈ જાય ને, માટીવાળી રેતી લઈ જાય અને બીજી સારી બોડેલીથી લાવે તો સારું ના કહેવાય? કોઈ જગ્યાએ રજૂઆત કરવાના છે? રજૂઆત તો ભાઈ આ નહીં કરે, રેતી નહીં બદલે તો ભાઈ આગળ કરીશું અમે। આપનું નામ? અલ્પેશભાઈ। મારું નામ પરમાર સુનિલભાઈ છે, હું રહેવાસી સરદારપુરાનો છું। આજે અમારા સ્કૂલનું સ્લીપ્સ ભરાઈ રહ્યું હતું, ત્યારે ગામજનો ભેગા મળીને ચકાસણી માટે આવ્યા કે કામ કેવી રીતે ચાલે છે। તો બધા ગામવાળા ભેગા મળીને જોયું ને તો ખબર પડી કે રેતી માટીવાળી હતી, તો નહીં ચલો એવું કીધું હતું। તો પહેલાં બી આવું થયું હતું કે જ્યારે પાયાનું કામ હતું ત્યારે રેતી સારી ગુણવત્તાવાળી નથી। હવે પછી પણ આજે સ્લેબ વખત બી આવું થયું તો ગામજનોએ ભેગા મળીને કામની અટકાયત કરેલી છે। અને અમારું કહેવું એટલું જ છે કે અમારા ગામમાં સ્કૂલમાં સારી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાવું જોઈએ। અને અત્યારે હાલમાં અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર કોઈ હાજર છે નહીં, ફક્ત ગામજનો છે। કોઈ સરપંચને તમે જાણ કરી હતી? હા, અમે બધા સરપંચને બી જાણકારી આપી દીધી છે, એ પણ કીધું છે કે આવીએ છે, પણ હજુ સુધી આવ્યા નથી। અને આજે રહ્યો રવિવાર। કેટલા સમયથી આપ અહીંયા શાળાનું કામ ચાલુ છે? શાળાનું કામ 2-2.5 મહિનાથી ચાલુ છે। આપણી માંગણી નહીં સમજતા શું કરશો? અમારી માંગણી તો એવી છે કે છોકરા સારી જગ્યાએ ભણે। પહેલાં જૂની બિલ્ડિંગ હતી એ તોડાઈને નવીનું નિર્માણ કર્યું, તો નવી નિર્માણ થાય તો થોડા લોંગ સમય સુધી તો ચાલુ જ હોય ને। આપનું નામ? મારું નામ પરમાર સુનિલભાઈ।